ફાઇનલ મેચ શરૂ થતા પહેલા આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્લોઝિંગ સેરેમની ઇન્ટરનેશનલ પોપ સુપરસ્ટાર રિકી માર્ટિન, પંજાબી પોપ સિંગર સુખવીર અને ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક કરશે સેરેમનીમાં પરફોર્મ. સાંજે 5:30 વાગ્યાથી લાઈવ પરફોર્મન્સની આઈસીસીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આપી માહિતી. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ માટે આઈસીસીએ શોર્ટલિસ્ટ કર્યા 8 ખેલાડીઓના નામ. ટીમ ઇન્ડિયાના ઇન્ફોર્મ બેટ્સમેન સંજુ સેમસનની સાથે રેસમાં ઇંગ્લેન્ડના વિલ જેક્સ, સાઉથ આફ્રિકાના લુંગી એંગડી, સાઉથ આફ્રિકાના એડર માર્કરમ, ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્ર સહિત અન્ય 2 ખેલાડીઓનો સમાવેશ. ટી20 વિશ્વકપની ફાઇનલ જીતવા માટે બુકી બજારમાં 45 પૈસા ભાવ સાથે ભારત ફેવરેટ, તો ન્યૂઝીલેન્ડનો ચાલી રહ્યો છે ₹2 ભાવ. ફેન્સી સટ્ટામાં ખેલ પાડવા બુકી બજાર સજ્જ. ટી20 વિશ્વકપની ફાઇનલ મેચની ટિકિટના બેફામ કાળા બજાર. 2000ની ટિકિટના 12,000થી માંડીને 1 લાખ સુધીના દરે વેચાણ. કાળાબજારી કરનાર માત્ર 2 થી 5 લોકોને જ પોલીસ પકડી શકી. સોશિયલ મીડિયા પર ટિકિટ વેચાણને મેળવવા જતા અનેક લોકોએ ગુમાવ્યા નાણાં. અમદાવાદમાં ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચના પગલે એરપોર્ટ પર 350 ફ્લાઇટ્સમાં 45,000 લોકોની અવરજવર. સ્ટેડિયમમાં 3 વાગ્યાથી આપવામાં આવશે પ્રવેશ. અમદાવાદથી વધારાની 30 ફ્લાઇટ ઉડશે. કુલ 5400 સીટનું 80% બુકિંગ. ટી20 ફાઇનલ મેચમાં લોકોના ધસારાને જોતા સવારે 10 વાગ્યાથી જનપદ ટી સર્કલથી સ્ટેડિયમના ગેટ સુધીનો રસ્તો વાહન ચાલકો માટે બંધ. કૃપા રેસિડેન્સીથી મોટેરા ગામ સુધીનો રસ્તો બંધ. સ્ટેડિયમથી 1.5 કિલોમીટરના અંતરે 6000 વાહનોની ક્ષમતાવાળું પેડ પાર્કિંગ. ટી20 ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં પોલીસનો કડક બંદોબસ્ત. 2000 પોલીસ અધિકારી, કર્મચારી, ટ્રાફિક નિયમન માટે 800 ટ્રાફિક પોલીસકર્મી, 4 બોમ્બ સ્ક્વોડ રહેશે તૈનાત. તો ઇમરજન્સી માટે 8 ફાયર બ્રિગેડની ગાડીઓ, 55 ફાયરનો સ્ટાફ અને 6 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય. ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ગેસ સપ્લાયની સ્થિતિ અંગે ગાંધીનગરમાં યોજાઈ સમીક્ષા બેઠક. ગેસ સપ્લાયથી માંડીને પુરવઠાનો સ્ટોક, વિતરણ, ભવિષ્યની સ્થિતિને લઈને બેઠકમાં કરાઈ વિસ્તૃત ચર્ચા. પરિસ્થિતિને જોતા આગામી દિવસોમાં પણ સમીક્ષા કરી લેવાશે જરૂરી પગલાં. ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે ભારતમાં ફસાયેલી 3 ટીમ માટે આઈસીસીએ કરી વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા. સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝની ટીમ આજે ચાર્ટર્ડ ફ્લાઇટથી ભારતથી દેશ માટે થશે રવાના. ઈરાન સામેના યુદ્ધને કારણે પાકિસ્તાનમાં વધુ ઘેરું બન્યું તેલ સંકટ. પેટ્રોલ ડીઝલના ભાવ પહોંચી ગયા આસમાને. લાહોરમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર ₹325 સુધી પહોંચી ગયા. મોટા ભાગના પેટ્રોલ પંપ બંધ. રમઝાન મહિનામાં લોકોની હાલત બની દયનીય. સોમવારથી સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો. પ્રથમ દિવસે જ આવશે સ્પીકર હટાવવાનો પ્રસ્તાવ. ભાજપનો દાવો, કોંગ્રેસે જાહેર કર્યું વ્હીપ. સંસદના બજેટ સત્રની રણનીતિ પર કોંગ્રેસનું મંથન. કોંગ્રેસ પાર્લામેન્ટરી સ્ટ્રેટેજી ગ્રુપની આજે બેઠક. આજે સાંજે 10 જનપથ પર મળશે બેઠક. નીતિશ કુમારના દીકરા નિશાંત કુમાર આજે જેડીયુમાં થશે સામેલ. પાર્ટીના ધારાસભ્ય હરિનારાયણસિંહે કર્યો દાવો. નિશાંત બનશે એમએલસી અને નવી સરકારમાં બનશે નાયબ મુખ્યમંત્રી. કાર્યકારી અધ્યક્ષ સંજય ઝાએ કર્યો નીતિશ કુમારના માર્ગદર્શનમાં સરકાર ચલાવવાનો દાવો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં 33,500 કરોડની વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ. મહિલા લાભાર્થીઓને સોંપશે ઘરની ચાવી. મેટ્રોના મજેન્ટા લાઇન કોરિડોરનું કરશે ઉદ્ઘાટન. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની ગૌ પ્રતિષ્ઠા ધર્મયુદ્ધ યાત્રાનો આજે બીજો દિવસ. આજે રાયબરેલીથી આગળ વધશે યાત્રા. શંકરાચાર્યનો આરોપ, ગૌરક્ષા પર કંઈ નથી કરી રહી સરકાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની કરી ટીકા. રાષ્ટ્રપતિ ક્યાંય પણ જાય તો મુખ્યમંત્રીએ આવવું જોઈએ તેવી કરી ટકોર. મમતા બેનર્જી રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં નહોતા રહ્યા હાજર. કદાચ મમતા બેનર્જી મારાથી નારાજ હશે તેવી પણ રાષ્ટ્રપતિએ કરી ટિપ્પણી. ભરણ પોષણની ના પાડનાર પતિને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો. પતિના પગારમાંથી ભરણ પોષણ કાપી પત્નીના ખાતામાં 25,000 જમા કરાવવા કંપનીને સુપ્રીમ કોર્ટે કર્યો આદેશ. 4 વર્ષની બાળકી માતા સાથે રહે છે. પિતાએ મળવાનું બંધ કરી દેતા સુપ્રીમ કોર્ટના રાજ. હવે જન્મની સાથે જ બની જશે આધાર કાર્ડ. બર્થ સર્ટિફિકેટને આધારની સાથે જોડવાની સરકાર લાગુ કરી રહી છે વ્યવસ્થા. નકલી ઓળખ કે દસ્તાવેજોના દુરુપયોગને રોકી શકાશે.
સ્થૂળતા અને ડાયાબિટીસ મહામારી બનશે તેવી વાયરોલોજિસ્ટની ગંભીર ચેતવણી. પીટર પાયટના મતે ભારત જેવા દેશમાં ડાયાબિટીસના વધતા કેસીસ આગામી સમયમાં સર્જી શકે છે ગંભીર કટોકટી. ભારતમાં સંશોધનમાં વધુ રોકાણ કરવાની તેમજ જરૂરી દવાઓ ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવાની સલાહ. અમદાવાદ સિવિલની આંખની હોસ્પિટલમાં ઝામરના વર્ષે 20,000 કેસ, દર 100માંથી 40 દર્દી બાળકો, 700 દર્દીની સર્જરી અને લેસરથી સારવાર. ડાયાબિટીસ બ્લડ પ્રેશરની જેમ ઝામર મળતો નથી પણ કંટ્રોલમાં રાખી શકાય. ઉત્તર ભારતમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ગુજરાતમાં. અમદાવાદમાં ભેજનું પ્રમાણ 43%થી વધીને 75%એ પહોંચ્યું. 24 કલાક પછી ગરમીનો પારો 39 ડિગ્રીએ પહોંચવાની આગાહી. શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 37.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન નોંધાયું 20 ડિગ્રી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પર હવે AI રાખશે નજર. ગટર ઉભરાવાની સમસ્યા માત્ર 2 દિવસમાં ઉકેલાશે. ફરિયાદ મળ્યા પછી સંબંધિત અધિકારી કર્મચારીઓએ બિફોર આફ્ટરના ફોટો અપલોડ કરીને ફરજિયાત મૂકવા પડશે. લોકોએ કરેલી ફરિયાદોનો આડેધડ નિકાલ નહીં થાય. અમદાવાદમાં બાકી મિલકત વેરા વસૂલવા કોર્પોરેશન એક્શનમાં. માત્ર એક દિવસમાં 5,490 જેટલી મિલકત કરાઈ સીલ. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 3,167 મિલકત સીલ. કુલ 1.24 કરોડની વસૂલાત. પ્રદેશ કોંગ્રેસમાં જૂના નેતાઓની નિમણૂકથી અસંતોષ બાદ કમિટીઓનું કરવામાં આવશે વિસ્તરણ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મળેલી બેઠકમાં નિર્ણય. નારાજ લોકોને નવી કમિટીમાં સ્થાન આપી અસંતોષ ખાળવાનો પ્રયાસ. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને નવા નામ આપવાના રહેશે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની આજે સભા ગાંધીનગરમાં. આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ યોજેલી પરિવર્તન યાત્રાના સમાપન સમારોહમાં આપશે હાજરી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો ઉપર ઉતારશે ઉમેદવારો. 10મી માર્ચથી શરૂ થશે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા. 20મી માર્ચ બાદ તમામ બેઠકો ઉપર પાર્ટી પોતાના મજબૂત દાવેદારો ચૂંટણી જંગમાં ઉતારશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વહીવટી પ્રશાસનમાં વ્યાપક બદલી કરવા સરકારની તૈયારી. IPS બાદ હવે કલેક્ટર અને DDOની થઈ શકે છે બદલી. પાલિકા પંચાયતની ચૂંટણી પહેલા સંભવિત બદલીઓની ચર્ચાને પગલે પાટનગર ગાંધીનગર વહીવટી આલમમાં ઉત્સુકતા. અમદાવાદ મહાનગરપાલિકામાં 10મી માર્ચથી શરૂ થશે વહીવટદારનું શાસન. શાસકોની ટર્મ પૂર્ણ થતા AMCમાં વહીવટદાર સંભાળશે ચાર્જ. શિક્ષણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મુકેશ કુમારની વહીવટદાર તરીકે નિમણૂક. તમામ કોર્પોરેટર હવે બની જશે પૂર્વ. અમદાવાદ, સુરત, વડોદરા મહાનગરપાલિકામાં પણ 10મી માર્ચથી વહીવટદારનું શાસન. વડોદરા મહાનગરપાલિકાનો ચાર્જ શાલિની અગ્રવાલને સોંપાયો તો મિલિંદ તોરવણેને સોંપાઈ સુરત મહાનગરપાલિકાની જવાબદારી. જ્યારે ભાવનગર મહાનગરપાલિકામાં હર્ષદ પટેલની વહીવટદાર તરીકે નિમણૂક. બરોડા ડેરીની ચૂંટણીમાં 9 ઉમેદવારો બિનહરીફ. 4 ઝોનમાં 8 ઉમેદવારો વચ્ચે 18 માર્ચે યોજાશે ચૂંટણી. 7 માર્ચ સુધીમાં કુલ 14 ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા પરત. પ્રમુખ ઉપપ્રમુખનો નિર્ણય લઈ શકે છે સરકાર. ઘરેલું ગેસના ભાવ વધતા અમદાવાદ મહિલા કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન. ગેસ સિલિન્ડરની પૂજા કરી વિરોધ વ્યક્ત કર્યો. ગૃહિણીઓનું બજેટ ખોરવાયું અને મોંઘવારી સતત વધતી હોવાનો લગાવ્યો આરોપ. મેગા ડિમોલિશન બાદ પાણી ચોરીના વર્ષો જૂના નેટવર્કનો થયો પર્દાફાશ. રાજકોટના જંગલેશ્વરમાં 150 મકાન ધારકો ડુપ્લિકેટ ચાવીથી મહાનગરપાલિકાના પાણીના વાલ્વ ખોલતા હતા. જરૂરિયાત મુજબ પાણી મેળવવા માટે બનાવી હતી ડુપ્લિકેટ ચાવીઓ. એટોમિટેડ ડ્રગ્સને એલોવેરા પાવડરના નામે વિદેશમાં મોકલવાના કૌભાંડનો ગુજરાત ATSએ કર્યો પર્દાફાશ. સુરતમાં રહેતા 3 શખ્સો એલોવેરા પાવડરના નામે થાઇલેન્ડ, મલેશિયા, સિંગાપુર સહિતના દેશોમાં મોકલતા હતા એટોમિટેડ ડ્રગ્સ. અત્યાર સુધીમાં 125 કિલો એટોમિટેડ ડ્રગ્સને એર કાર્ગોથી વિદેશ મોકલાયો. નિકુંજ ગઢિયાની ધરપકડ. ચેતન વાવડિયા અને ભૌતિક પદમણી નામના આરોપી વોન્ટેડ. આરોપી નિકુંજ ગઢિયાની પૂછપરછમાં થયો ખુલાસો. આરોપીઓ એડોમેટિડ નામના ડ્રગનો ચલાવતા હતા કાળો કારોબાર. વિદેશમાં પ્રતિબંધિત ડ્રગ્સ પર એલોવેરા પાવડરનું ખોટું લેબલ અને ખોટા ડોક્યુમેન્ટના આધારે મુંબઈથી વિદેશમાં મોકલતા હતા ડ્રગ્સ. ગાંજાનો જથ્થો ઝડપાયો અમદાવાદમાં. શહેરના વેજલપુરની કેતકી સોસાયટીમાં આવેલા એક મકાનમાં પોલીસે પાડ્યા દરોડા. 6.5 લાખની કિંમતનો 12 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કરાયો કબજે. મૂળ રાજસ્થાનના મોહમ્મદ યુસુફ રાજનની ધરપકડ. જૂનાગઢમાં નશાના કાળા કારોબાર પર પોલીસની તવાઈ. શહેરના સુખનાથ ચોકમાં પોલીસનો સપાટો.
45,000ની કિંમતની નશાકારક કફ સિરપની 190 નશાકારક બોટલો ઝડપાઈ. ઇબ્રાહિમ ઉર્ફે ટીટો નામના આરોપીની ધરપકડ. ક્રિકેટ ગ્રાઉન્ડ પર થયેલ હત્યાનો કેસ ઉકેલાયો નવસારીના બિલીમોરામાં. આરોપી કૃપલની કરાઈ ધરપકડ. સામાન્ય બોલાચાલીની અદાવતમાં કારથી કચડીને હત્યા કર્યાનો આરોપ. 16મી માર્ચથી રાજકોટ જિલ્લામાં પ્રાથમિક શાળાઓનો સમય સવારે રાખવા માંગ. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આપ્યું આવેદનપત્ર. કાળઝાળ ગરમીના કારણે નાના વિદ્યાર્થીઓને ડિહાઇડ્રેશન જેવી બીમારીની ભીતિ. રાજ્યની આંગણવાડીમાં આહારમાં થતી ગેરરીતિ રોકવા સરકારનો મોટો નિર્ણય. આહારના પેકેટ પર લગાવવામાં આવશે QR કોડ. કુપોષણ સામેની લડત મજબૂત બનાવવા સરકારનો નિર્ણય. મોરબી સિરામિક ઉદ્યોગકારોના NGT કોર્ટમાં ચાલતા કેસમાં સિરામિક ઉદ્યોગને મોટો ફટકો. કારખાનેદારોને ફટકારવામાં આવેલા 122 કરોડ રૂપિયાનો દંડને કોર્ટે યોગ્ય અને વ્યાજબી ઠરાવ્યો. સિરામિક ઉદ્યોગકારો સુપ્રીમમાં જાય તેવી શક્યતા. 622 ઉદ્યોગકારોને NGTએ ફટકારી હતી નોટિસ. સુરત મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય કુમાર કાનાણી થયા લાલ ઘૂમ. અધિકારીઓ પર ઠાલવ્યો રોષ. વરાછામાં રોડ પરના દબાણો કાયમી દૂર કરવા કરી ઉગ્ર રજૂઆત. ઇન્ડસ્ટ્રીયલ અને રેસિડેન્શિયલ મિક્સ ઝોન તાત્કાલિક બંધ કરવા કરી માગણી. યાત્રાધામ ડાકોર ટેમ્પલ કમિટીમાં ટ્રસ્ટીની 3 ખાલી જગ્યા માટે 26 લોકોએ કરી દાવેદારી. ફોર્મ ભરવાના અંતિમ દિવસે 26 લોકોએ નોંધાવી ઉમેદવારી. તમામ ઉમેદવારોનું સેશન્સ કોર્ટમાં કરાશે અવલોકન. બાદમાં કોર્ટ નવા ટ્રસ્ટીની કરશે જાહેરાત. ખેડાના મહેમદાવાદમાં સરકારી જમીન કૌભાંડમાં મુખ્ય આરોપીની ધરપકડ. આરોપીઓએ સિંચાઈ વિભાગની કોલોની પર ગેરકાયદે કબજો કરી બારોબાર વેચાણ કરી દીધું. કૌભાંડના માસ્ટર માઇન્ડ શિક્ષક આશીષ પટેલને પોલીસે દબોચી લીધો. 8 આરોપી પૈકી 5 જેલ હવાલે. બોગસ ડોક્ટર ઝડપાયો ભાવનગરના સોડવદર ગામેથી. વર્તેજ પોલીસે બાતમીના આધારે રેડ પાડી. ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર મેહુલ પરમાર ઝડપાયો. દવાખાનામાંથી જુદી જુદી એલોપેથિક દવાઓ તેમજ મેડિકલના સાધનો મળી આવ્યા. પોલીસે મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ હાથ ધરી કાર્યવાહી. સુરત પોલીસ વિદ્યાર્થીની માટે બની દેવદૂત. ખોટા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયેલી વિદ્યાર્થીનીને પોલીસ કોન્સ્ટેબલ જયંતિભાઈએ બાઇક પર બેસાડી સમયસર સાચા કેન્દ્ર સુધી પહોંચાડી. 20 કિલોમીટર દૂર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડતા વિદ્યાર્થીનીએ પોલીસ કોન્સ્ટેબલનો માન્યો આભાર. તાપી કરજણ લિંક પાઇપલાઇન ઉદ્વહન સિંચાઈ યોજનાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ. ઉમરપાડામાં 651 કરોડના ખર્ચે બનેલી આ યોજનાથી સુરત અને નર્મદા જિલ્લાના 73 આદિજાતિ ગામોની જમીનને મળશે સિંચાઈનું પાણી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમદાવાદમાં અંગદાતા મહિલાઓનું કરાયું સન્માન. મંત્રી રીવાબા જાડેજા અને ગાયિકા કિંજલ દવેએ પ્રેરણાદાયી મહિલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. અંગદાન અંગે જાગૃતિ ફેલાવીને વધુમાં વધુ જીવન બચાવવા કર્યું આહવાન. અમરેલીના બગસરામાં મોરારી બાપુની રામકથાનો આરંભ. ચિત્રકૂટ ધામમાં રાષ્ટ્રીય સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી માટે માનસ મેઘાણી રામકથાનો પ્રારંભ. રામકથા સાંભળવા મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો. વિકસિત ભારતના વિઝન અને સુશાસન પર વિશેષ વ્યાખ્યાન યોજાયું અમદાવાદમાં. શહેરના સ્પીપામાં ડિજિટલ ક્રાંતિ અને AI જેવા ઉભરતા ક્ષેત્રોમાં રહેલી તકો અંગે કરાઈ ચર્ચા. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં રહેલી તકો અને પડકારો અંગે પણ અપાયું માર્ગદર્શન. આજે માનેકશો સેન્ટરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સમારોહ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કાર્યક્રમમાં આપશે હાજરી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું કરવામાં આવ્યું છે ભવ્ય આયોજન. તેલંગાણામાં 130 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ. મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સામે કર્યું આત્મસમર્પણ. મુખ્ય ધારામાં પરત ફરવાના લીધા સોગંદ. અત્યાર સુધી તેલંગાણામાં 721 માઓવાદીઓ કરી ચૂક્યા છે આત્મસમર્પણ. ભાજપ નેતાના ખેતરમાં ઝડપાય અફીણની ગેરકાયદે ખેતી. છત્તીસગઢના સમોદા ગામમાં મકાઈની ખેતીની આડમાં ભાજપના નેતા બ્રિજેશ તામ્રકર કરી રહ્યો હતો નશીલા પદાર્થની ખેતી. પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે સ્થળ પર પહોંચી કર્યા પ્રહાર. ભાજપ સરકારમાં ભાજપના નેતાઓ જ કરી રહ્યા છે નશાની ખેતી. ભારતીય ક્રિકેટ ટીમનો ઉત્સાહ વધારવા મોટી સંખ્યામાં ફેન્સ ઉમટ્યા અમદાવાદ. પરી પટેલ નામની બાળકીએ હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવના બનાવ્યા પોસ્ટર્સ. ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બનશે તેવી ક્રિકેટ રસિકોને આશા.
ગાંધીનગરમાં T20 વર્લ્ડ કપ ફાઇનલ માટે ખાસ આયોજન. સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં મહાનગરપાલિકા કરશે વિશાળ સ્ક્રીન પર લાઈવ સ્ટ્રીમિંગ. નાગરિકો માટે નિઃશુલ્ક પ્રવેશ સાથે ક્રિકેટ પ્રેમીઓ સામૂહિક રીતે મેચનો આનંદ માણી શકશે. દિગ્ગજ પટકથા લેખક અને સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયતમાં સુધારો. ખુરશી પર બેસીને વાતચીત કરવા લાગ્યા હોવાની લેખક જાવેદ અખ્તરે આપી માહિતી. સલીમ ખાન 17 ફેબ્રુઆરીથી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં છે દાખલ.